So welcome to the new series. Did you know that is the difference between series? તો દોસ્તો ધ ડિફરન્સ બિટવીનનો ડે 5 છે. જો તમે હજી સુધી ડે 1, 2, 3, 4, 5 ના જોયો હોય તો જોઈ શકો છો. હજારો લોકોએ વિડીયોઝ જોયા છે, તમે પણ જોઈ શકો છો. નાઉ નવા બે શબ્દો છે કમ્પ્લેઇન એન્ડ કમ્પ્લેન્ટ. તો તમે સ્પેલિંગમાં જોશો તો માત્ર ટી વધારાનો છે, રાઈટ? બાકી સેમ ટુ સેમ છે. હવે સમજીએ કે કમ્પ્લેઇન તો એનું મિનિંગ શું થાય. તો બેઝિકલી આ ક્રિયાપદ છે અને એને કહીશું ટુ કમ્પ્લેન, એટલે કે ફરિયાદ કે અરજી કરવી એવું મિનિંગ થાય છે, હે ને? તો હું કમ્પ્લેઇન કરીશ એવી રીતે, રાઈટ? ઓકે. હવે કમ્પ્લેઇન તો આમાં ટી છે, તો બેઝિકલી આ નાઉન છે, ગ્રામેટિકલી નામ કહેવાય. આનું મિનિંગ થાય ફરિયાદ, તકરાર કે અરજી. હવે ફરી એક વખત બંને સમજી લઈએ કે કમ્પ્લેઇન એટલે કે ટુ કમ્પ્લેન મીન્સ ફરિયાદ કે અરજી કરવી થશે, જ્યારે કમ્પ્લેન્ટનો મિનિંગ છે ફરિયાદ, તકરાર કે અરજી. ઓકે. હવે સેન્ટેન્સ જોઈએ કે હું તેની સામે ફરિયાદ કરીશ. તો હું એટલે આઈ આવશે, કરીશ એટલે વિલ આવશે. ફરિયાદમાં અહીંયા શું આવશે? કમ્પ્લેન્ટ કે કમ્પ્લેન. તો ફરિયાદ કરવી એ ક્રિયા થઈ એટલે ટી વગરનું આવશે. બેઝિકલી આઈ વિલ કમ્પ્લેન અગેન્સ્ટ હિમ, આઈ વિલ કમ્પ્લેન અગેન્સ્ટ હિમ. અને હવે પેલો ટી વાળો હતો ને એની વાત છે કે મારી ફરિયાદ હજી સુધી સ્વીકારવામાં આવી નથી. તો માય કમ્પ્લેન્ટ હેઝ નોટ બીન એક્સેપ્ટેડ ઇટ. My complaint has not been accepted yet. And now something special, दोस्तों, something new. Accept my complaint, otherwise I will complain again. મીન્સ મારી ફરિયાદ, જો રેડ અક્ષરથી છે ને, મારી ફરિયાદ છે ને સ્વીકારો નહીંતર અધરવાઇઝ આઈ વિલ કમ્પ્લેન અગેન, હું ફરીથી ફરિયાદ કરીશ. સો આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. તો દોસ્તો, જો તમે વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો અને સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. And yes, thank you very much for watching this video. Thanks a lot. Thank you.